તો પીએમ નરેન્દ્ર મોદી રાજકોટ એમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે। બપોરે 3:30 વાગે એમ્સ હોસ્પિટલ પહોંચશે પીએમ મોદી। ત્યારે પીએમ મોદીના આગમન પહેલા આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ પહોંચી ગયા છે। કાર્યક્રમની તૈયારીને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સમીક્ષા કરી। મનસુખ માંડવિયાએ રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલની પણ મુલાકાત કરી। રાઘવજી પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યા બાદ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે અને તેમની મુલાકાત કરવામાં આવી હતી। ત્યારે મનસુખ માંડવિયાએ રાઘવજી પટેલની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા। સંવાદદાતા શનિ જોડાઈ ગયા છે। શનિ, જણાવશો કે ગણતરીના જ કલાકોમાં પીએમ મોદી રાજકોટ પહોંચી જશે અને એ પહેલા આગમન થયું છે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું। હિરલ, જેટલા વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। એમ્સ હોસ્પિટલની આ સૌથી મોટી ભેટ રાજકોટ, ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને જો આવી ભેટ મળતી હોય તો તે માટે કેન્દ્રીય મંત્રી અત્યારે મનસુખભાઈ માંડવિયા પણ પહોંચ્યા છે ને તેઓ અત્યારે જે એમ્સ હોસ્પિટલનું અત્યારે જે વિઝિટ લીધી છે અને સાથે સાથે આજ બપોરના પ્રધાનમંત્રી છે અત્યારે એમ્સ ખાતે પહોંચીને સાથે સાથે આજે લોકાર્પણ કરવામાં આવશે અને અહીંયા રાજકોટના રેસકોર્સ મેદાનમાં પણ જંગી સભા ને સંબોધવા જશે। ત્યારે અત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રને મોટી ભેટ મળવા જઈ રહી છે એમ્સની। ત્યારે તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી શનિ, આભાર।